બીપીએલ યાદીમાં છે કે નહીં એ જાણવા માટે આપણે આપણા લેપટોપ અથવા પીસી અથવા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જવાનું છે અને ત્યારબાદ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે. ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો એટલે ડિસ્ક્રિપ્શનમાં આપેલી મારી જે લિંક છે એ લિંક ઉપર ક્લિક કરો અથવા તો scruler.gujarat.gov. ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જશે અને તમારું નામ જોવા માટે સૌપ્રથમ આપણે અહીંયા આપેલું બીપીએલ સર્ચ જે બીપીએલ સર્ચ છે તેના ઉપર ક્લિક કરીશું અને એની અંદર જશું સર્ચ બાય વિલેજ ની અંદર જશો. અહીંયા તમારું ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લાનું નામ આવશે, અહીંયા તમારા તાલુકાનું નામ આવશે, અહીંયા તમારા વિલેજનું નામ આવશે. પછી જ્યાંથી જ્યાંનો સ્કોર જોતો હોય સ્કોર 4 અને સ્કોર 2 અને અહીંયા કેપ્ચા નાખી દેશું. તો હું તમને દેખાડવા માટે એક બનાવું છું. અહીંયા આપણે લખશું જુનાગઢ, અહીંયા તલાલા અને અહીંયા જે તમારા ગામનું નામ હોય તે ગામ પર ક્લિક કરશો. અહીંયા આપણે જોશે 0 થી 16 નો જોઈએ સમથિંગ 0 થી 16 નો જોઈએ તો 0 થી 16 ક્લિક કરશો અને અહીંયા તમારે કેપ્ચા નાખવાના છે. જે કેપ્ચા હોય કેપ્ચા નાખ્યા અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર જેટલા બી બીપીએલ યાદીની અંદર હોય છે તે આવી જશે. બરાબર, અને તે આખું જોવાનું છે તમારે અને આખીને તમે પીડીએફ સ્વરૂપે બી જોઈ શકશો અને એક્સેલ શીટની અંદર પણ જનરેટ થઈ જશે. એક્સેલ શીટ જનરેટ થયા બાદ આ એક્સેલ શીટ જનરેટ થઈ ચૂકી છે એની અંદર તમે ફિલ્ટર બી મારી અને તમારા આજુબાજુની જે લિસ્ટ છે તે જોઈ શકશો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને આને વધુમાં વધુ શેર કરો જેથી કરીને આજે જાણવા જેવી માહિતી આપને અને આપના મિત્રો સુધી સૌથી પહેલા મળે. અને જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અવનવી માહિતી તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ.